ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ યોજના કૃષિ વૈવિધ્યકરણ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને મફતમાં ખાતર તથા તેને લગતી દવા આપવામાં આવતી હોય છે. તેના સિવાય આ યોજના અંતર્ગત બીજા પણ લાભો મળવા પાત્ર થાય છે, જેમ કે ગુણવત્તાવાળા બીજ, ખાતર અને તેની કૃષિ કીટ, ડ્રીપ સિંચાઈ એટલે કે માઇક્રો ઇરિગેશન પર સહાય મળવા પાત્ર થતી હોય છે. તાલીમ અને ટેકનિકલ માર્ગદર્શન ખેડૂતોને પૂરું પાડવામાં આવતું હોય છે. કેટલાક કિસ્સામાં નાણાકીય સહાય એટલે કે સબસિડી પણ આપવામાં આવતી હોય છે. યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક, જાતિનો દાખલો, જમીનના 7/12ના ઉતારા, પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂર પડશે. ત્યારબાદ આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026 પહેલા તમે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની થશે તેની લગતી સંપૂર્ણ માહિતીવાળો વિડીયો અમારી ચેનલ MS વોઇસ ગુજરાતી પર અપલોડ કરેલ છે. તે વિડીયો એકવાર જરૂર દેખી લેવો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને શેર કરી દો